હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ HDV લાઈફમાં. અત્યારે ચાલી રહી છે નવરાત્રિ, જે માતાજીનો પર્વ છે. માતાજીના 9 રૂપોની આરાધના 9 દિવસ કરવાની હોય છે. આ 9 દિવસ ચાલતો માતાજીનો પર્વ છે, જેમાં આપણે માતાજીની આરાધના કરવાની હોય છે. અને 9 દિવસ ઘણા લોકો ઉપવાસ પણ કરતા હોય છે. અને ગુજરાતમાં તો આ તહેવાર એકદમ ઉલ્લાસથી મનાવવામાં આવે છે. દરેક ગામમાં ગરબા થતા હોય છે અને બધા ગામના લોકો રાત્રે સાથે ભેગા મળીને ગરબા કરે છે, માતાની આરાધના કરે છે. અને શહેરોમાં દરેક સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. અને આ આયોજન પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે એ બાને બધા ભેગા થાય, માતાજીની સાથે આરાધના કરે અને સોસાયટીની બહેનો અને દીકરીઓ સેફલી ગરબા રમી શકે. અને અત્યારે તો પાર્ટી પ્લોટમાં અને અમુક ઘણી જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવે છે. અને શેરી ગરબાનું ચલણ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું હોય ને એવું લાગી રહ્યું છે. તો આપણા જે અત્યારે યુવા વર્ગ છે, ભલે તમે પાર્ટી પ્લોટમાં અને બધે બહાર ગરબા ગાવા જાઓ, પણ થોડો તમારો ટાઈમ શેરી ગરબામાં પણ આપો. એટલે કે શેરી ગરબામાં પણ એટલા જ આનંદ અને ઉત્સાહથી ભાગ લો. શેરી ગરબાનું મુખ્ય કારણ એ એક જ છે કે આમ તમે અત્યારના બિઝી શિડ્યુલમાં કોઈના ઘરે જવાનો તમારી પાસે ટાઈમ નથી, તમારી પાસે કોઈની સાથે બેસવાનો ટાઈમ નથી. અને અત્યારે તો મોબાઈલનો સમય છે, તો બધા મોબાઈલમાં જ બિઝી થઈ ગયા છે. તો આ 9 દિવસ ખરેખર બધા રાત્રે 9 વાગે ભેગા થાય, સાથે બેસે, હસી મજાક કરે, પોતાની સુખ દુઃખની વાતો કરે અને સાથે માતાજીની આરાધના કરે, ગરબા કરે અને છેલ્લે નાસ્તો કરીને છૂટા થાય. તમને ખરેખર મિત્રો નથી લાગતું કે આ એક સરસ આયોજન છે? 9 દિવસ આપણા સોસાયટીના લોકો સાથે બેસવું, એકબીજા સાથે વાતો કરવી, આપણો સંબંધ ઘનિષ્ઠ કરવો. ખરેખર મને તો લાગે છે કે શેરી ગરબામાં પણ આપણે એટલા જ ઉત્સાહથી ભાગ લેવો જોઈએ. અને હા મિત્રો, એક બીજી વાત શેર કરવાની રહી ગઈ કે આમ છે ને, આપણે લેડીઝને થોડુંક વધારે કામ કરવામાં આવે તો કમરનો દુખાવો કે ઘણી બધી તકલીફો થતી હોય છે. પણ 9 દિવસ આખી રાત ગરબા ગાઓ ને તો પણ તમને નથી પગ દુખતા કે નથી કમર દુખતી. આ છે માતાજીનો આશીર્વાદ. માતાજીએ સ્ત્રીઓને આશીર્વાદ આપ્યો છે કે તમને 9 દિવસ મારા ગરબા શ્રદ્ધાથી કરશો ને તો તમને કોઈ શારીરિક દુખાવો નહીં થાય. આજનું યુવાધન બહાર ગરબા ગાવા જાય છે ને, એના લીધે શેરી ગરબાઓમાં એકદમ ઓછી હાજરી જોવા મળે છે. અને તેના લીધે શેરી ગરબાનું મહત્ત્વ થોડુંક ઓછું થતું હોય એવું લાગી રહ્યું છે. શું તમારી સોસાયટીમાં પણ આવું થાય છે? તો થતું હોય તો કોમેન્ટ બોક્સમાં લખો. અને હા મિત્રો, માતાજીને એક જ પ્રાર્થના કે રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશ મેં વૃત્તિ દે, માં ભવાની, માં ભવાની. હૃદય મેં જ્ઞાન દે, ચિત્ત મેં ધ્યાન દે, અભય વરદાન દે, શંભુરાણી રે જી હો, અભય વરદાન દે, શંભુરાણી. દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર, દાસ જાની, દાસ જાની. સજ્જન સોહિત દે, કુટુંબ સુપ્રીત દે, જગ બે જીત દે, શ્રી ભવાની રે માડી, જગ મેં જીત દે, શ્રી ભવાની. ચાલો પેલા બાંબુ બિત્સના ગરબા રમવા જઈએ. ચાલો પેલા બાંબુ બિત્સના દાંડિયા રમવા જઈએ. પૂનમની રાત છે, સખીઓનો સાથ છે, ચાચરના ચોકમાં આવો ને રમવા આવો ને, તમે દાંડિયા રમવા આવો. સોનલ ગરબો શિરે અંબેમાં, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે ધીરે. સોનલ ગરબો શિરે અંબેમાં, ચાલો ધીરે ધીરે.
સખીઓ સંગાથે કેવા ઘૂમે છે, હે માં હે માં હે માં હે માં. સખીઓ સંગાથે કેવા ઘૂમે છે, ફરર ફૂંદડી ફરે અંબે માં, ચાલો ધીમે ધીમે. એક લાલ દરવાજે તંબુ તાણ્યા રે લોલ, સીધી સૈયદની જાડી ગુલજારી જોવા હાલી, કાંકરિયાનું પાણી ગુલજારી જોવા હાલી. વહુ તમે ના જશો જોવા, ત્યાં બાદશો પડો મિજાજી, હે વહુ તમે ના જશો જોવા, ત્યાં બાદશો પડો મિજાજી. એક લાલ દરવાજે તંબુ તાણ્યા રે લોલ, એક લાલ દરવાજે તંબુ તાણ્યા રે લોલ. અને મિત્રો, મેં આજે પહેલી વાર ગરબા ગાવાનો ટ્રાય કર્યો છે, અને મેં ગરબા કેવા ગાયા છે, મારો અવાજ કેવો છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને સાથે સાથે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ બોક્સમાં જય અંબે તો લખી જ દેજો. હું માતાજીને પ્રાર્થના કરું કે તમારા બધાની જ મનોકામના પૂર્ણ થાય. તો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય અંબે, વંદે માતરમ. બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે.